પાલડી વિસ્તારમાં એક મહિલા અને એક પોલીસ અધિકારી વચ્ચેનો જે ઘર્ષણનો વિડીયો આજે વાયરલ થયો. સોશિયલ મીડિયા અને ચેનલ ઉપર પણ આ પ્રસારિત થયો. કોનો વાંક છે એ કડવું એક વિડીયો ઉપરથી જજ કરવું અઘરું છે, પરંતુ જે લોકોએ ઘટનાના સ્થળે અથવા તો જે લોકોએ આ ઘટનાને બહુ નજીકથી જોઈ છે તે લોકોનું એમ કહેવું હતું કે વાંક એકનો ના હોય, વાંક બે પક્ષનો હોય, બે હાથે તાલી પડે. આમ છતાં એક મહિલાઓના નાતે સ્વાભાવિક છે કે એના પ્રત્યે લોકોની સહાનુભૂતિ વધુ થઈ જાય, પરંતુ કે સહાનુભૂતિ કે સંવેદનાઓ કે માત્ર લાગણીઓથી એ જોવાય નહીં, અનેક પાસાઓને એને જોવા પડે. पुलिस को गुस्सा क्यों आता है, આ સબ્જેક્ટ ઉપર આજે પાવર પ્લે કાર્યક્રમમાં આપણે વાતચીત કરીશું ને આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા શૈલેષભાઈ પરમાર આપણી સાથે જોડાય છે. તેઓ એમના વિચારો, એમની વાતને આપણી સમક્ષ રજૂ કરશે અને નિવૃત્ત પોલીસ અધિકારી LD સોસોજી પણ આપણી સાથે જોડાય છે. તેમની સાથે પણ આપણે વાત કરીશું. પોલીસની સાથે સંકળાયેલો આ વિષય હોવાના કારણે LD સોસોજીને પહેલો સવાલ એ પૂછીશ કે ઘર્ષણના બનાવો પોલીસ કારકિર્દી દરમિયાન ઘણી વખત બનતા હોય છે, સંયમ રાખવો પડતો હોય છે, ઘણી વખત લેટગો કરવું પડતું હોય છે, પરંતુ તમામ લોકો આ સંયમ રાખી શકતા નથી હોતા. પોલીસે આવા સમયે જ્યારે ઉશ્કેરાટ ફેલાવવાનો કોઈ પ્રયાસ કરે, ઉશ્કેરવાનો પ્રયાસ કરે, ત્યારે કેવી રીતે વર્તવું જોઈએ એ આપણા અનુભવના આધારે અમારે જાણવું છે. નમસ્કાર સાહેબ, LD સોસા, પોલીસ ઇન્સ્પેક્ટર. અમે પણ ટ્રાફિકમાં નોકરી કરી, 40 વર્ષ કોન્સ્ટેબલથી થઈને પોલીસ ઇન્સ્પેક્ટર સિનિયર તરીકે રિટાયર્ડ થયા. આવા બનાવો બનતા હોય છે, પણ આ વિડીયો અને આ જે પેપરમાં છે વાંચ્યું, આમાં એક સામાન્ય વસ્તુ છે કે આ બેન એનું આઈ કાર્ડ લે છે અને પડી જાય છે, અને પોલીસ વાળા એની મગજની કમાન છટકાવી અને એને મારી છે. એ ભૂલ ભરેલું છે. બનાવ બને છે, વાત થાય છે, ઉશ્કેરી એકાબીજા બોલતા હોય તો ઉશ્કેરીમાં મગજ ઓલો 8 કલાક નોકરી કરતો હોય અથવા 4 કલાક નોકરી કરતો તો મગજમાં એને ઉશ્કેરાટ આવે, એક સ્વાભાવિક છે. પણ સામે કોણ છે એ બહુ મહત્વની વસ્તુ છે. હવે લેડીઝ છે એની ઉપર એકદમ હાથ ઉઠાવી લો, એ એક બહુ અતિશયોક્તિ છે. એમાં જો એને પોલીસ લેડીઝ પોલીસ હોય અને એના હાથ ઉપાડે તો બરાબર છે. કાયદામાં ઘણી એવી જોગવાઈ છે કે એવી કોઈ લેડીઝ હોય કાબુમાં ન થતી હોય તો લેડીઝ પોલીસને બોલાવી અને કરી. આ સામાન્ય વસ્તુમાં આટલો બધો ઉશ્કેરાટ લાવી અને આ લેડીઝને મારી છે, એક શરમજનક છે. બનાવ બને છે, બધું થાય છે, સામે એકાબીજાના ઉશ્કેરાટ કેવો હોય છે, પણ આની જે વિડીયો જોતા એમાં બહુ અતિ નથી. આ પોલીસ વાળાએ જરા અતિશયોક્તિ વ્યક્ત કરી છે અને બરાબર છે. અને નોકરીનું ભારણ હશે, ટ્રાફિક હશે, પણ આ તો ખાખી પોલીસ છે અને એને હું તમને કહું સ્થળ દંડ કે એ કઈ કર્યું છે તો એને એટલો બધો ભારે ન હોય. એને કઈ દંડ કરવાનો, સ્થળ દંડ કરવાનો એટલો બધો કોઈ અધિકારીનું દબાણ ન હોય કે ભાઈ તમારે એટલું કરવું જ પડશે. ટ્રાફિક પોલીસે જો ખરેખર એનું હોય તો બરાબર છે, પણ આ જરાક વધારે પડતું છે. હવે અવારનવાર આવા બનાવ બને છે, જેમાં અત્યારે નવું પબ્લિક, નવું ઓલું અને નવા આવા પોલીસ અત્યારે તકલાદી આ પોલીસ છે. હું તમને કહું, કોઈને સહન શક્તિ જ નથી. પોલીસ હોય કે લેડીઝ હોય કે જેન્ટ્સ હોય કે આપણે આ જોતા ખરેખર માનનીય હર્ષ સંઘવી સાહેબ હજી પારડીમાં અમદાવાદમાં મીટિંગ ભરી અને પોલીસે સંયમ રાખો એવો બહુ ખૂબ ભાર મૂક્યો છે, પરંતુ એનું કોઈ અર્થ નથી. એમ એ જે અધિકારી અને જે કાંઈ અધિકારી હોય એને પોલિસિંગ કરવી જોઈએ. લેડીઝ સાથે કેમ વાત કરવી, વૃદ્ધ સાથે કેમ વાત કરવી, મહિલા સાથે કેમ વાત કરવી, બીમાર હોય એને કેમ વાત કરવી, એ પોલીસને મહત્વનું પાસું છે. સો ગમે એટલું થઈ જાય પણ પોલીસે આવું સંયમ વાપરી આવા પગલું ભરવાની હતી. આવી એકદમ ઉશ્કેરાય અને કરવી એ એક ખરેખર પોલીસના નામે પોલીસને એક કલંક છે. કેમ પોલીસને કલંક છે? લેડીઝને તમે બહુ બહાદુર છો તો તમે ઘણું ઓલું થાય છે. એમાં ખરો ને ભાઈ, તમારી જો તમે બહુ બહાદુર હો તો લેડીઝની ઉપર તમે સીધો હાથ ઉઠાવો છો એ બરાબર ને. એમાં તમારું આઈડેન્ટિટી કાર્ડ હેઠળ પણ લઈ લેવું જોઈએ.
ભાઈ અમે કર્યું છે, નથી કર્યું એમ નહીં. અને સામે એવો થતો હોય તો એને કાયદાની ભાન બરાબર કરાવેલ છે, તો હદ દુનિયાની. પણ આ જે જોતા લેડીઝ ને વધારે પડતો એકદમ ઉશ્કેરાટ, ભલે એ ભાઈ ગમે નોકરીમાં હતો પણ એને સાઈન રાખીને ના કરવું જોઈએ. અને આ હાલમાં મહિલા સામે બનાવ એવા બહુ પણ બન્યું છે. આક્ષેપો છે આ મહિલા સામે એવા પણ આક્ષેપો છે કે આ ટ્રાફિકના નિયમોનો વારંવાર ઉલ્લંઘન કરવા માટેના જે વિડીયો જે સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે એના આધારે કહું છું, એવા આક્ષેપો પણ છે એની સામે. બીજું કે આ મહિલા બેફામ ગારો બોલતા હતા એવો પણ એમની સામે આક્ષેપ છે. પોલીસ કામગીરીમાં અડચણ ઊભી કરવાનો પણ આક્ષેપ છે. આ બધી બાબતોના કારણે મહિલાઓ પર હાથ ઉપાડે છે, અને હું જસ્ટિફાઈ કરતો નથી, પરંતુ મહિલાએ પણ એ કદાચ પોતાને વકીલ પણ કહે છે એવી વાત આવી છે, સાચું આપણે જાણતા નથી. પરંતુ જો વકીલ હોય તો જવાબદારી વધારે વધી જાય છે કાયદાને માન આપવાની. અને બેફામ ગારો બોલી અથવા તો સંયમથી કદાચ કોઈક નિયમનો ભંગ થયો, બહુ તો પેનલ્ટી લે, દંડ કરે, ઠપકો આપે, મેમો પાડે, પણ મહિલા પણ ઉશ્કેરાઈ ગઈ. બંને પક્ષે ઉશ્કેરાય છે, તો બંને પક્ષે સંયમ રાખવાની જરૂર હતી. તો આ ઘટના, અને એજ્યુકેટેડ છે મહિલા, તો એ ક્યાંક પોલીસ ને મહિલા વચ્ચેનું ઘર્ષણ આ તબક્કે પહોંચ્યું ના હોત એવું આપને લાગે છે? આજે આ બરાબર છે. મહિલા અત્યારે લેડીઝ હોય કે કોન્સ્ટેબલ હોય કે સતત માણસ હોય કે કોઈ પણ વ્યક્તિ પોલીસને તરત દબાવવા માટે તરત ફોન કરે, ધારાસભ્ય કે પછી એના લાગતા વખતા કોઈ પીઆઈ છે, કોઈ ડેપ્યુટી છે, પોલીસ કોઈ એસીપી છે, એને પોલીસને તાત્કાલિક એ કાંઈ પણ કર્યું છે તો એના ફોન કરશે, પોલીસને દબાવવાની કોશિશ કરશે. પણ આ લેડીઝમાં એને સંયમ રાખવો જરૂરી હતો. આ લેડીઝ જો એવી હોય તો એને સંયમ રાખી અને ફરિયાદ દાખલ કરવી હતી, બીજી લેડીઝને બોલાવી લેવી હતી. એના માટે કાબુમાં કરવા માટે આઈપીસીમાં અને સીઆરપીસીમાં જોગવાઈ છે જ તે. પછી આ બધું લાંબુ થાય અને જે કાયદાકીય રીતે ઓલું થાય, જે પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈ હતા એને પણ બહુ સમજાવવાની કોશિશ કરી છે, તેમજ આ પોલીસ વાળાને જે બીજા હતા એને પણ બહુ કોશિશ કરી. ઘણી લેડીઝો એટલી બધી એની જાતને શું સમજે છે કઈ ખબર નથી પડતી કે શું એટલે પોલીસ એટલે કઈ નહીં, એકદમ હલકું લોહી હવાલદારનું એની જેવી વાત છે. પછી એમાં હું પોલીસને કોઈ અધિકારી પછી પબ્લિકનો એનો કોઈનો સહારો મળે નહીં, એટલે પોલીસ ઘણી વખત દબાઈ જાય છે અને ઘણી વખત ક્યાંક ઉશ્કેરાઈ જાય છે. બની શકે સ્વભાવે જો બંને સાઈડમાં જો સંયમ રાખ્યો હોત તો આ પગલું ઓછું થાય. આમાં શૈલેષભાઈ પાસે આવી. શૈલેષભાઈ, આ આખા ચેપ્ટરમાં તમારું ઓબ્ઝર્વેશન શું કહે છે? શું કહેવું છે આપનું કે પોલીસે પણ સંયમ રાખવો જોઈતો હતો, મહિલાએ પણ રાખવો જોઈએ તો, મહિલા એજ્યુકેટેડ હતી અને આ વાતને સરળતાથી પતાવી શકાઈ હોત, ક્યાંક બંને પક્ષે સંયમ તૂટ્યો છે. પણ આ ઘટનાને એક વિશિષ્ટ નજરે તમે કઈ રીતે જુઓ છો? જે પ્રકારની ઘટના બની છે અમદાવાદમાં ટ્રાફિકના પોલીસ અને એક બહેનની સાથે, એ ધૃણાસ્પદ ઘટના છે. એ સભ્ય સમાજ માટે પણ સારું નથી. જ્યારે એ પોલીસે જે કંઈ કર્યું છે એના ઉપર પણ સરકારે એક્શન લીધા છે. મહિલા ઉપર હાથ ઉપાડવો એ ક્યાંક ને ક્યાંક વ્યાજબી તો છે જ નહીં, એ આપણે સૌ કોઈ જાણીએ છીએ. પરંતુ આપના માધ્યમથી જે વિડીયો જોઉં છું એમાં પણ મહિલા એ અસંસદીય ભાષાનું પણ ચયન કરે છે, એ પણ વ્યાજબી નથી. આપણા હર્ષ સંઘવીજી જે ડેપ્યુટી મુખ્યમંત્રી અને ગૃહમંત્રી છે, એમણે ગઈકાલે ટકોર કરી હતી કે પોલીસે પણ સન્માનપૂર્વક વર્તન કરવાનું. પોલીસ સ્ટેશને કોઈ આવે, એમણે તો ત્યાં સુધી કીધું કે કદાચ આઈપીએસ હોય કે ડીવાયએસપી હોય કે એસપી હોય, એમણે પણ સંયમતાથી કોઈ આવે તો એને પાણી પણ પીવડાવવું અને સંયમતાથી અને સારી ભાષામાં વાત કરી. ધમકીની ભાષામાં ક્યારેય કોઈ અરજદાર આવ્યો એની સાથે પણ વાત નહીં કરવાની. બીજું કે આમાં શું ઘટના ઘટી છે એ વિડીયો પૂરતું દેખાય છે, આગળ શું ઘટના ઘટી છે એ દેખાતું નથી. પરંતુ જે પ્રકારે માનો કે મહિલાએ પણ ગેરવર્તન કર્યું છે, સાથે સાથે ટ્રાફિક પોલીસે પણ ગેરવર્તન કર્યું છે. ટ્રાફિક પોલીસને એવો કોઈ અધિકાર જ નથી. આ તો મહિલા હતી, મહિલા ઉપર તો હાથ ના જ ઉપાડાય, પણ પુરુષ હોય તો પણ હાથ ના ઉપાડાય. કારણ કે આઈપીસી ની કલમ આપણી પાસે છે ભાઈ, આપણી પાસે કાયદો છે, આપણી પાસે જોગવાઈઓ છે, આપણી પાસે બંધારણ છે. અને તમામ એ તો પોલીસ હોવાના નાતે એને તો બંધારણનું અને કાયદાનું ખૂબ ભાન હોવું જોઈએ. મને પેલા બેન છે એ વકીલનું કહે છે, પણ એ છે કે નહીં એ પણ તપાસનો વિષય છે. જ્યારે ટ્રાફિક પોલીસ તો પોલીસ છે જ, પણ આવેશમાં આવી જાય,
જે રીતે અસામાજિક તત્વો પણ આવેશમાં આવી જાય છે એ રીતે બંને સાઈડથી આવેશમાં આવી ગયા છે અને ક્યાંક ને ક્યાંક આમાં બે બાબતો કામ કરી ગઈ છે. એક તો અહમ, બંનેનો અહમ કોઈ છોડવા માંગતું નથી. પોલીસ કે હું પોલીસ છું, પેલા બેન કે હું લેડીઝ છું, એટલે બંનેના અહમ. અને બીજું કે વિડીયો ઉતરતો હતો એટલે બેન વધારે પડતું શબ્દોનું ચયન કરતા હતા. ખબર હતી કે વિડીયો ઉતરે છે તો વાયરલ થવા થશે, અને જે પ્રકારના એમણે શબ્દો બોલે છે, ગાળ બોલે છે, એ ગાળ ક્યાંક ને ક્યાંક વ્યાજબી નથી. અને સાથે સાથે એ પેલા ક્યાંક અથવા તો પછી પેલા પોલીસમેને મારી લીધું છે, હાથ ઉપાડ્યો છે, એ પણ કાયદામાં ક્યાંય જોગવાઈ નથી. કોઈની પણ ઉપર હાથ ઉપાડી શકાય નહીં. એ પોલીસ હોય, પીએસઆઈ હોય, ડીવાયએસપી હોય, એસપી હોય, કલેક્ટર હોય, મિનિસ્ટર હોય, કોઈ પણ હોય કે આમ નાગરિક હોય, કોઈના ઉપર હાથ ઉપાડી શકાતો નથી. એ માટે ગુનો જ બને છે અને એ માટે કાયદાની કલમો પણ છે. પણ જોવા જઈએ તો આ જ્યારથી સોશિયલ મીડિયાનું જમાનો આવી ગયો છે, સોશિયલ મીડિયાના ચયનો થાય છે, આજકાલ જોઈએ જ છે આપણે નેતાઓ પણ, વિપક્ષના નેતાઓ પણ આમ વિડીયો ઉતરતો હોય ને એમ વધારે છેક નરેન્દ્રભાઈ સુધી પહોંચી નથી જતા, અમિતભાઈ નરેન્દ્રભાઈ સુધી. એટલે વિડીયો ઉતરે ને આમ એમ સોશિયલ મીડિયામાં જાય ને મીડિયા વાળા હોય મજા આવે. એટલે આ પ્રકારનું ક્ષણિક સુખ છે આ બધું. લાંબા ગાળે ખૂબ તકલીફ થતી હોય છે અને આ પ્રકારનું પોલીસનું જે વર્તન છે એના ઉપર પણ પગલા લેવા જોઈએ. મને મારી સરકાર અને આપણા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી પર વિશ્વાસ છે કે એમણે પગલા પણ લીધા છે. વિરમભાઈ દેસાઈ, કોંગ્રેસ પક્ષના પ્રવક્તા, પણ આપણી સાથે જોડાયા છે. આ ઘટના જે બની એક માત્ર ઘટના પૂરતી સીમિત નથી. ઘણા બધા મેસેજ સમાજને મળે છે. જિગ્નેશ મેવાણી જેવા ધારાસભ્ય જ્યારે એમ બોલે કે બક્કલ પટ્ટા ઉતારી જઈશ, ત્યારે એ સમાજમાં એનો એક મેસેજ જાય છે. પોલીસ દબાયેલી, કચડાયેલી એટલી માનસિકતા સાથે કામ કરતી હોય છે કે કંઈ પણ ઘટના બને તરત મોબાઈલ જોડે કોઈ નેતા જોડે વાત કરાવે, કોઈ મિનિસ્ટર જોડે વાત કરાવે, કોઈ વગદાર વ્યક્તિ જોડે વાત કરાવે. પોલીસને દબાવવાની કોશિશ થતી હોય છે. તો આ સંજોગોમાં પોલીસે પણ સંયમ રાખવો જોઈએ, મહિલાએ પણ રાખવો જોઈએ. મહિલા ગારો બોલે છે એ પણ ના બોલવી જોઈએ એવું પોલીસે નોંધ્યું છે, નોંધ કરી છે કે ગંદી ગારો બોલવામાં આવતી હતી એટલે પોલીસે પણ હાથ ઉપાડવો જોઈતો નહોતો. આ ઘટનાને કઈ રીતે મૂલવો છો તમારા શબ્દોમાં, અને કોંગ્રેસના નેતા તરીકે પણ કઈ રીતે જુઓ છો? પદ્મકાંતભાઈ, જે કંઈ પણ ઘટના બની છે અને હિંસાની વાત જ્યાં આવી છે, તો હું આ બાબતને સંપૂર્ણપણે હું અને એક જવાબદાર પ્રવક્તા તરીકે પાર્ટીના કોંગ્રેસ પાર્ટી આને વખોડે છે. ક્યાંય હિંસાને સ્થાન હોવું ન જોઈએ એવું સ્પષ્ટપણે અમારી વિચારધારા પણ એ છે અને અમારું માનવું પણ એ છે કે ભાઈ કોઈ હિંસાને ક્યાંય સ્થાન નથી. પરંતુ જે રીતે રોજ બરોજની જે ઘટનાઓ બને છે, આપણી સામે આવે છે, લોકો મોંઘવારીથી ત્રસ્ત છે અને એટલી બધી ભયંકર માનસિક બીમારીની જે આપણે વાત કરીએ ને, તો એ પરિસ્થિતિમાં લોકો આવી ગયા છે. ટ્રાફિકની સમસ્યા પણ એટલી છે અને લોકો માનસિક રીતે એટલા અસ્વસ્થ હોય છે કે જ્યારે રસ્તા વચ્ચે એક પોલીસની જ આપણે વાત કરતા નથી, પણ સામાન્ય નાગરિક સાથે પણ કંઈક વ્હીકલ તમારું ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર ક્યાંક અડી પણ જાય છે, તો એ ઝઘડો એટલો બધો ખરાબ પરિણામ ઉપર લઈ જતો ઘણી ઘટનાઓ એવી આપણે આપણી સમક્ષ જોયેલી છે. પરંતુ આ રાજકીય મુદ્દો નથી, આ રાજકીય બાબતની ચર્ચા નથી. પણ શૈલેષભાઈએ જે વાત કરી સોશિયલ મીડિયામાં વિરોધ પક્ષના લોકો મોબાઈલ લઈને રેકોર્ડિંગ કરવા, તો ભાઈ સોશિયલ મીડિયાના માધ્યમથી તો આપણા દેશના તત્કાલીન મુખ્યમંત્રી સોશિયલ મીડિયાના સહારે તો દેશના પ્રધાનમંત્રી બની ગયા, અસંખ્ય જુઠ્ઠાણાઓ ફેલાવીને. પણ એ વાતમાં આપણે અત્યારે પડવું નથી. પરંતુ જે ઘટનાઓ બની રહી છે એ ખૂબ આ ઘટનાને આ તો એમને ઉલ્લેખ કર્યો નરેન્દ્રભાઈનો. સામાજિક રીતે મૂલવો, હું સામાજિક આપણે ચર્ચા એ જ હતી. પરંતુ જયારે શૈલેષભાઈનો ઉલ્લેખ કર્યો એટલે મારે એમને કાઉન્ટર કરવા પડ્યા હતા કે નરેન્દ્રભાઈ જોડે દિલ્હી પહોંચ્યા, એટલા માટે મેં વાત અહીંયા લાવી છે. પરંતુ છાસવારે આવી ઘટનાઓ કેમ બને છે? પોલીસનું વર્તન જ્યારે પણ આપણે જોઈએ છીએ ત્યારે એક સામાન્ય માણસની વિરુદ્ધમાં અને એક માલેતુજાર વ્યક્તિ જ્યારે નીકળે છે, તો આ બંનેની વચ્ચેનો એક બહુ મોટો તફાવત જોવા મળે છે એમના વર્તનમાં. તમે જોજો કે સામાન્ય માણસ કોઈ હશે સ્કૂટર ઉપર કે ટુ વ્હીલર ઉપર કોઈ નીકળ્યો છે, તો એની તરફનું એનું વર્તન એકદમ બેહુદું અને ઘણી જગ્યાએ મહદ અંશે જોવા
એવું બધાને એવું નથી કહેતો, પણ મહદ અંશે આપણને જોવા મળશે કે ટ્રાફિક પોલીસ હશે કે કોઈ કોન્સ્ટેબલ હશે, પોલીસ સ્ટેશનમાં પણ કોઈ સામાન્ય માણસ ગયો છે તો એની તરફનું એનું જે વર્તન હોય છે એનો અને માલેતુજારની સમક્ષનું જે વર્તન, એમાં જમીન આસમાનનો ફરક હોય છે. એટલે એક દ્રષ્ટિકોણથી જોવામાં આવતા હોય છે સામાન્ય માણસોને, અને જ્યારે એક ભાન ભૂલી જાય છે પોલીસ વાળા કે તમે આ પ્રજાના ટેક્સના પૈસેથી જ, એ જે માણસ સામાન્ય આવ્યો છે એના ટેક્સના પૈસેથી તમારો પગાર થાય છે, પણ એનો બોસ સમજવા માંડે છે હું જ સર્વે સર્વા છું. આવી ઘણી ઘટનાઓ બને છે. અહીંયા હમણાં રોડ ઉપર વાળીનાથ ચોક પાસે એક ઘટના હમણાં બની કે એક ટ્રક જે નીકળી અને એક મહિલાનું, ત્યાં એક દંપતી જે જતું હતું ને મહિલાનું અવસાન થયું ત્યાં આગળ અકસ્માત કરીને કચડાઈ ગયા પેલા મહિલા. તો આવી બધી જે ટ્રકોને છે, આપણે ભારે વાહનને અહીંયા અંદર આવવા દેવામાં આવતા નથી. હું તમારા પદ્મકાંતભાઈ આપના માધ્યમથી કે હું કહેવા માંગુ છું, અને આપના કેમેરામેનોને પણ હું મોકલો છો કે તમે સોલા મંદિરથી નીકળો અને પ્રભાત ચોક સુધી આવો, ત્યાં એટલી બધી ટ્રકો નીકળે છે ત્યાં આગળ, એટલે મોટા ટેન્કરો, અને એની પાછી નંબર પ્લેટ પણ નથી હોતી. તો આ બધા કોના હિત છુપાયેલા છે આની પાછળ? જે લોકો ખનન કરે છે, કે જે લોકો રેતીના ખનન થતા હોય છે, એ ભૂમાફિયાઓ છે કે જે કોઈ પણ છે, એ લોકોની આ ટ્રકો બેફામ રીતે ચાલી રહી છે, બે રોકટોક ચાલી રહી છે, તો કેમ એમને પકડવામાં નથી આવતા? અને એક સામાન્ય માણસ સ્કૂટર ઉપર જતો હોય ને એને હેલ્મેટ ના પહેર્યું હોય ને તો એનો ફોટો પાડી લેવામાં આવે છે, અને જે ત્યાં આગળ ટીઆરબી ના જે જવાનો ઉભા છે એને માત્ર ને માત્ર ટ્રાફિક નું નિયમન કરવાની જવાબદારી છે. એ લોકો રોકી અને તોડ કરતા હોય છે. એવા અસંખ્ય દ્રશ્ય તમને એસટી હાઈવે ઉપર આ દ્રશ્યો જોવા મળશે. તો આના ઉપર લગામ કેમ નથી? આના ઉપર લગામ પદ્મકાંતભાઈ કેમ ખેંચવા? આ જે કઈ પણ ઘટના બની છે આ બધા એના સંદર્ભમાં તમે જુઓ ને તો લોકો કંટાળેલા છે, લોકો માનસિક રીતે ત્રસ્ત છે. અત્યારે મોંઘવારીથી લોકો પીસાઈ રહ્યા છે. પોતાના બાળકોનો અભ્યાસ ભણાવવા, બીજા ત્રીજા દરેક ખર્ચાઓ છે એ નથી પહોંચી વળતા, આવક સીમિત થઈ ગઈ છે. અને જ્યારે આવી કોઈ ઘટના બને છે ત્યારે આ ઘર્ષણ ઉભું થવાના મુખ્ય કારણ મનોવૈજ્ઞાનિક રીતે વિચારવાની જરૂર છે. આ જે કઈ પણ ઘટના બની છે પદ્મકાંતભાઈ, એ નિંદનીય છે, એ નિંદનીય છે. હું હજુ વારે કહું છું કે નિંદનીય શકાય. હું હવે એલડી સોસો સાહેબ પાસે આવીશ, નિવૃત્ત પોલીસ અધિકારી છે. હું સિક્કાની બીજી બાજુ જોવાનો હંમેશા પ્રયત્ન કરતો હોઉં છું. પોલીસનું કૃત્ય વખોડ્યું છે, બધાએ વખોડ્યું છે, કોઈને ગમ્યું નથી. મહિલા ઉપર હાથ ઉગામી ન શકાય, અને મહિલા પોલીસ હોત તો એ કાર્યવાહી કરી હોત. મહિલા પોલીસની પણ ગેરહાજરી હતી એ વખતે, અને પોલીસ અધિકારી ક્યાંક ગુસ્સામાં આવી ગયા. પણ એક હાથે તાળી ના પડે, મહિલાએ પણ કંઈક ગેરવર્તન કર્યું હોય એવું દેખાય છે કે એવો રિપોર્ટ પોલીસ ચોપડે નોંધાવે છે. પણ બીજી બાજુ કહું, પહેલાંનો ટ્રાફિક અને અત્યારના ટ્રાફિકમાં આસમાન જમીનનો ફરક છે. ટ્રાફિકનું નિયમન કરવું, કડકાઈથી એનો અમલ કરાવવો, આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને, કારણ કે સીસીટીવી દ્વારા પોલીસ અધિકારી જે કામ કરતો હોય છે એ કેટલું જવાબદારીપૂર્વક કરે છે એ પણ માર્ક થતું હોય છે, ઓબ્ઝર્વ થતું હોય છે. કાર્બન એના શરીરમાં શ્વાસ લેતો હોય છે, ટ્રાફિકની કામગીરી કરતો હોય એના શ્વાસમાં કાર્બન કેટલો જાય છે એ જ્યારે રિટાયર્ડ થાય ત્યારે ખબર પડે કે હવે મારી પાસે જીવવા માટેના જાજુ આયુષ્ય રહ્યું નથી. તો આ સંજોગોમાં સાયકોલોજીકલ પણ પોલીસને ટ્રીટમેન્ટ મળવી જોઈએ, એક ક્લાસ રાખવા જોઈએ. જેમ પરેડ માટે દિવસ નક્કી હોય છે, ફરજિયાત પોલીસે પરેડ કરવી પડે છે, એમ પોલીસને પણ સાયકોલોજીકલ હ્યુમન બિંગ કેવી રીતે બની શકાય એના ક્લાસ આપવા જોઈએ. ઉચ્ચ પોલીસ અધિકારીઓને મેં જોયા છે, બહુ જ આમ સરળતાથી વાત કરતા હોય છે, બહુ સહિષ્ણુતાથી વાત કરતા હોય છે, પરંતુ જેમ જેમ નીચે જાઓ તેમ એમને ટ્રીટમેન્ટની જરૂર હોય છે સાયકોલોજીકલ. લાગે છે કે આવી વ્યવસ્થા થવી જોઈએ. હા, નમસ્કાર સાહેબ. આમાં ખાસ તો હું ગઈ તારીખ 15/12/2025 ના દિવસે મારા હાઈકોર્ટ હતી, હું આવ્યો હતો અમદાવાદમાં. પણ કાળુપુર ઉતર્યો તો મને એમ લાગ્યું કે આજથી 15-20 વર્ષ પહેલા જે પોલ્યુશન હતું એવી પરિસ્થિતિ છે. એસએમસી ના કામો, પછી ટ્રાફિક, પછી આ રિક્ષાઓ, પછી માણસની ગીર્દી, એમાં જે પોલીસ કામ કરે છે બહુ એકદમ સારી રીતે કરે છે. પણ ક્યારે આ વસ્તુમાં ક્યારે એવી લેડીઝ હોય અથવા કોઈ અધિકારી કે કોઈ બીજો એવો માણસ હોય અને ઇન્ટરફેર કરીને ઈરાદાપૂર્વક આ ઈરાદાપૂર્વકનું કૃત્ય નથી, પરંતુ બનાવ બને છે, નથી બનતું એમ નથી. દરેકમાં બનાવ બને છે, દરેક વસ્તુ થાય છે.
પોલીસ નોકરી કરતી હોય તો એક સામાજિક વસ્તુ છે કે જો પોલીસને કંઈક જીભાજોડી કરી અને કંઈક કરે તો ઓલો માણસ 8 કલાક કે 4 કલાક નોકરી કરતો હોય તો એનો કમાન સટકવાની જ છે. પરંતુ એ જરાક એક દુઃખદ બાબત છે. આની અંદર આ બેન જરાક વધારે પડતો વિડીયોગ્રાફી ને એની જીભાજોડી કરી છે એટલે આ પોલીસની થોડીક વધારે પડતી ઓલી થયેલી છે. પરંતુ જે વસ્તુ છે એ જો હવે એને આપણે જજીસ કરી અને નિકાલ કરવાની વાત હોય છે. આ ફરિયાદમાં પોલીસ આ જે છાપામાં તો આટલું બધું લખ્યું છે અને પીઆઈ ને પણ આ હું તમને કહું કે ઠીક છે, હવે ઠીક છે, એ પોલીસ વાળાએ શાંતિ રાખી અને 2 પોલીસ વાળીને બોલાવી લીધી હોત અને કોઈ પણ બળ વાપરતો તો સીઆરપીસીમાં જોગવાઈ છે. તમે આજે એમ માનો કે લેડીઝ જો બળ વાપરતી હોય અને એની સામે કાબુ ન થતી હોય તો સીઆરપીસીમાં જોગવાઈ છે એટલે બળ વાપરીને કાયદો બતાવવાની જરૂરિયાત છે, પણ એની સાથે પોલીસ કોન્સ્ટેબલ હોય અને યોગ્ય બળ વાપરવું પડે. સીઆરપીમાં જોગવાઈ છે જ તે, નકર તો પોલીસને હું તમને નોકરી કેમ કરશે? આવા જો કેસો છે એને તમે કાયદેસરનું કરો ક્યારે પણ એક સાઈડમાં રાખી અને આ ભાઈ જે કરે એ પણ અતિશયોક્તિ છે, ઓલી બેન કરે એ પણ અતિશયોક્તિ છે. એટલે કોઈને અત્યારે સહન કરવાની શક્તિ છે નહીં. વસ્તુ આવી વાત એક સામાન્ય સંજોગોમાં આ સામાન્ય સંજોગ હતા અને એમાં આખું ઉશ્કેરાટ આવ્યું એટલે થાય એટલે બને જ છે બનાવ. આજથી નથી બન્યા, અગાઉથી બનતા આવે છે, બને છે અને એ વાઇન્ડઅપ થઈ જાય છે. એકાબીજા કેસ દાખલ થાય, આ થાય, શું થાય, કોર્ટના ધક્કા ખાય, 2 વર્ષ ધક્કા ખાય એટલે એકાબીજા ઓલા થઈ જાય. મેં ટ્રાફિક બરોડામાં હતો પીઆઈ તરીકે 1.5 વર્ષ કાઢ્યું. એવા મારા ઘણા કેસો એવા થયેલા છે કે જેથી કરીને મારે એક દિવસમાં એની પોલીસ વાળા પાસે જવું જ પડે. કેમ કે એ જે પ્રજા જે છે અમુક હા ને નાની જે બહુ શિક્ષિત હોય એ જીતી હોય છે અમુક, અને આમાં અમદાવાદની પ્રજા તો તમને ખબર જ છે કે કેવી એ તો સાયલેન્ટ પ્રજા છે, નો ડાઉટ. પરંતુ જે ભૂલ થઈ છે એ બંને તરફથી થઈ છે અને બંને ઉશ્કેરાટ કરેલ છે એટલે આ બનાવ બન્યો છે. આ સુરતની બાબતમાં છે. સુરતમાં હું તમને કહું, પોલીસે જે દુકાને બંધ કરાવવા ગયા તો થોડીક આ ડ્રેસ વાળા છે એને તો એટલી જ બધો પાવર આવી જાય છે. પણ જો તમે શું કરો છો એ તો જો તમારો પડછાયો તમે પોતે ઓલું થાય છે. એને કાયદેસર કરો, એનસી મૂકો, ફરિયાદ કરો. આ જે વસ્તુ છે કાયદાકીય રીતે કરે ને તો કોઈ તકલીફ નથી. અત્યારે દેખાય છે એવું ઘણું પોલીસ અતિશયોક્તિ કરે છે અને હાલના સંજોગોમાં તો બહુ અતિશયોક્તિ થાય છે. કોઈની વાતે નહીં સાંભળે 2 પક્ષમાંથી ત્યારે આવા બનાવ બને છે. એકાબીજાને જતું કરવાની ભાવના હોય તો ઘણા બનાવ ઓછા થાય છે. આ બે ઓલામાં જતું કરવાની કોઈને ભાવના નથી. ઈગો છે મેં, અને અત્યારનું જનરેશન એટલું બધું ફાસ્ટ છે કે કોઈને સહન કરવું નથી. મોનોપોલી અને મનોવૈજ્ઞાનિક માં તમે જોવા જાઓ તો હાલના જે જનરેટ છે એ બહુ ખતરનાક છે અને સમાજમાં આવા બનાવો બનવાના છે, બનશે. એને તો પોલીસિંગ આવું નહીં કરે તો આવું બનવાના જ છે બનાવ. જી સર. જી, શૈલેષભાઈ પાસે આવી. શૈલેષભાઈ, પોલીસને એટલે નાના હતા ત્યારે આપણે વક્તૃત્વ સ્પર્ધાઓમાં ભાગ લેતા હોઈશું. હું તો લેતો હતો. એક વિષય અમને ખાસ આપવામાં આવતો કે હું શું બનીશ. એટલે કોઈ કહે કે હું ડૉક્ટર બનીશ સારો, કોઈ કહે કે હું સારો એન્જિનિયર બનીશ, કોઈ કહે હું સારો વૈજ્ઞાનિક બનીશ. આવું અલગ અલગ રીતે પોતપોતાની રીતે વાત કરતા હતા. એવા માણસની શોધવાની જરૂર છે કે એમ કે હું વકીલ ડૉક્ટર તો પછી બનીશ કે એન્જિનિયર પછી બનીશ, પહેલાં હું સારો માણસ બનીશ. પોલીસ ખાતાના કર્મચારીઓને પ્રજા સાથે કેવી રીતે વર્તન કરવું એ માટેની સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ એમને મનોચિકિત્સક રીતે પદ્ધતિથી, વૈજ્ઞાનિક પદ્ધતિથી એમને એમનો એટીટ્યૂડ સુધારવા માટે પ્રયાસ થવો જોઈએ. જે રીતે પરેડ થાય છે એમાં આપ સંમત છો? તમારી વાત સાથે સંપૂર્ણ સંમત. એટલા માટે કે તમે જે વાત કરી છે એ યોગ્ય એટલા માટે છે કે પોલીસ જે છે એ પ્રજાની મિત્ર હોવી જોઈએ. પોલીસ માત્ર ખીજાય જ રાખે કે મારે જ રાખે કે ધમકાવે રાખે એ અત્યારના સમયમાં યોગ્ય છે નહીં.
પોલીસ સ્ટેશનમાં લખેલું હોય છે, મે આઈ હેલ્પ યુ, હું તમને શું મદદ કરી શકું. હવે એ શિષ્ટાચાર જયારે પોલીસ ભૂલી જાય અને પોલીસે પોતાનો, માનો કે પેલા બેન કે કોઈ પણ, આ બેનનો હું દાખલો નથી લેતો, કોઈ પણ બાબતે જ્યારે ટ્રાફિક નિયમન કરવાનું હોય, આપણને ખબર છે કે સવારથી તડકામાં હોય છે, સતત ધુમાડો હોય છે, સતત એર પોલ્યુશન હોય છે, નોઇઝ પોલ્યુશન હોય છે, સતત ને સતત બીજાના ફોન આવતા હોય છે, રોકવાના હોય છે, આ છે તે છે. એમ છતાંય ઘણી વખત મારું માનવું એવું છે કે પોલીસ માથે લઈને ઘણું ફરે છે. ગાડા નીચેનું કૂતરું હોય ને એ પ્રકારનું ક્યારેક કામ કરી જાય છે. ઓનલાઈન છે ચલાણનું ભાઈ, અને એમ છતાં પણ ઓનલાઈન ચલણના જે એની નંબર પ્લેટ છે એમાં ક્યાંય ગોટો હોય તો તમે પકડી પણ શકો નહીં. એમનામ પણ ક્યારેક હેલ્મેટ ના હોય તો પણ પકડી શકો, સીટ બેલ્ટ નો બાંધ્યો તમને દેખાય તો પણ પકડી શકો, દારૂ પીને કોઈ ચલાવે તો પણ પકડી શકો, સિગ્નલ તોડ્યું હોય કે મોબાઈલ લઈને નાખતો હોય કે ઓવર સ્પીડ હોય કે નાની ઉંમરનો વ્યક્તિ હોય, આ બધા હોય ત્યારે રોકી શકાય છે. પણ આ જે બીએનએસ ની કલમ જે છે 2023 પ્રમાણે, આઈપીસી ની કલમ 354 હતી, હવે બીએનએસ ની કલમ જે 74 પ્રમાણે કોઈ સ્ત્રી ઉપર કોઈ પુરુષ હાથ ઉપાડે ને એમાં પણ કોઈ સરકારી કર્મચારી હોય તો એમને એ કલમ લાગુ પડે ને 1 થી 5 વર્ષની સજા પણ છે, અને કેસ પણ નોંધાયો છે. બેને પણ કેસ કર્યો છે ને આ ભાઈએ પણ કેસ નોંધ્યો છે. એટલે બંને તરફ કામગીરી થશે, પણ પોલીસે પણ સજાગ રહેવું જોઈએ કે સામેનો માણસ ખીજાઈ ન જાય એ પ્રકારનું વર્તન કરવું જોઈએ. સામેના માણસને જે અનુકૂળતા હોય, એ સ્ત્રી હોય કે પુરુષ હોય, એની અનુકૂળતા જોવી જોઈએ. એને ઉશ્કેરવાના જયારે પ્રયાસ થાય છે ને, ઉશ્કેરવું, એક તો રોયકા હોય એટલે ખીજ હોય થોડીક સામેના વ્યક્તિને કે મને રોયકા છે, અને પછી પાછું પોલીસ એની સાથે વર્તન જે કરે છે એ અહમ અને દાદાગીરી જેવું વર્તન ક્યારેક ક્યારેક જોવા મળતું. ઘણા પોલીસમેનો સરળ અને સજ્જન પણ હોય છે, એ પણ આપણે જોયું છે. જ્યારે પોલીસની ફરજમાં રૂકાવટનો કેસ થાય ત્યારે એ સામે જે છે એની ઉપર થશે. અને બેન જે વાત કરે છે એ આપના માધ્યમથી તો ક્યાંક ગાળ જે આવે છે એ મ્યુટ છે, પણ ઓપન વિડીયો પણ જોયા છે કે જેમાં બેન અસંસદીય શબ્દ, સંસ્કાર ને બાજુમાં મૂકી અને જે શબ્દો વાપરે છે, હવે એ કયા સંજોગોમાં વાપરાય છે એ પણ જોવું પડશે. અને જે પોલીસમેન છે એમણે એમને લાફો માર્યો, એમની ઉપર હાથ ઉપાડ્યો, એ કયા સંજોગોમાં છે. પરંતુ જે પ્રકારે ટ્રાફિક નિયમનમાં જ આ તકલીફો થાય છે, આ બેનનો કિસ્સો તો બહાર આવ્યો છે, ઘણા કિસ્સાઓ એવો હોય છે કે જ્યાં વિડીયો ન ઉતરતો હોય એવા પણ કિસ્સાઓ હોય છે. નો ડાઉટ હમણાં પોલીસમેને વાત કરી એ રીતે શાંતિ સલામતી સુખાકારી માટે, ટ્રાફિક નિયમન માટે આપણે ઘણી હાઈટેક સીસીટીવી થી લઈ અને હાઈટેક પદ્ધતિઓ અપનાવીએ છીએ, અને વધારે પોલીસમેનો પણ ફાળવા છે. પણ એમ છતાં પણ કોઈ એ પ્રકારના પોલીસમેન હોય કે જે તરત જ ખીજાઈ જતા હોય, તો એમણે થોડુંક ધ્યાન કરવું જોઈએ, યોગ કરવા જોઈએ, મનની શાંતિ માટે પણ કંઈક કરવું જોઈએ. આ બધું. અને હમણાં હર્ષભાઈને કીધું એમ, હર્ષભાઈએ પણ કહ્યું છે કે તમામ લોકો એમ જે લોકો તમારી પાસે આવે છે, અરે એમ કીધું કે તમારા નાયબ મુખ્યમંત્રીને પણ કોઈ મળવા આવે છે ને તો એને શાંતિથી સાંભળી અને એની જે પીડા હોય ને એનું સોલ્યુશન કરવાનું શરૂ કરે છે. તો તમે કેમ ના કરો ભાઈ? અમે પણ હસીને વાત કરીએ છીએ, અમે પણ કોઈને ચા પીવડાવવાની વાત કરીએ છીએ, અમે કોઈને પાણી પીવડાવવાની વાત કરીએ છીએ, તો તમે કેમ ના કરો? એટલે પોલીસ તો કડક જ હોવી જોઈએ એવું પણ માનીએ છીએ, પણ જ્યાં કડક રહેવાનું છે ત્યાં ટ્રાફિક નિયમનમાં જયારે હોઈએ ત્યારે એ માણસ આવતા હોય તો એને એમ થતું હોય કે મને પકડો એટલે મને આ થઈ જશે, તે થઈ જશે, હવે મારું આ થઈ જશે, મારી ગાડી જતી રહેશે, મને ખૂબ મોટા કાયદામાં ફસાવી દેશે, આવું એના મગજમાં થઈ જતું હોય. એટલે થોડી વાર શાંત પણ થવા દેવો જોઈએ. પોલીસને તો ખબર જ હોય છે કે કેટલા કલમો લાગે છે, ને એ માનો કે હેલ્મેટ નથી પહેર્યો જી, ગુનો હું છે, હવે પોલીસ ચલણ ભરે, વિરમભાઈ પાસે કોઈ આવું. માનો કે હવે વિરમભાઈ પાસે ત્રિપલ આવું. સવારીમાં છે, ગુનો છે, ચલણ શૈલેષભાઈ, કરે. શૈલેષભાઈ, હવે વિરમભાઈ પાસે પણ આવું. સમયની મર્યાદા નડે છે. વિરમભાઈ, એક તો હેલ્મેટ પહેરી નથી મહિલાએ. પોલીસ જે રીતે વર્તન કરી રહી છે એ પણ ગુનાસ્પદ છે, વખોડવા લાયક છે. બંને પક્ષે સંયમ તૂટ્યો છે. ટ્રાફિક પોલીસ તરીકે કામ કરતી પોલીસ
એના માથે અનેક જવાબદારીઓ છે, અનેક પડકારોનો સામનો કરવો પડે છે. કોઈ એમ કે લો સાહેબ તમે બહુ સારું કર્યું, મને પકડ્યો, મેં 3 સવારી જતો હતો અને તમે મને પકડ્યો, બહુ સારું કામ કર્યું, લો મને મેમો આપો, એવું તો કોઈ કહેવાનું નથી. જીબાજોડીમાં અહમ ગવાય ઘણી વખત, અને અત્યારે આજકાલના યુગમાં અહમ વધારે ટકરાતો થયો છે. માત્ર પોલીસ નહીં, માત્ર વકીલ નહીં, માત્ર પત્રકારો નહીં, વ્યક્તિ દીઠ દરેક વ્યક્તિએ આ અહમનો ટકરાવ શરૂ થયો છે. ક્યાંક સહિષ્ણુતા ઘટી છે, ક્યાંક સંયમ ઘટ્યો છે, અને સલુકાઈથી સંસ્કાર પ્રમાણે વાતચીત કરીને જો કામ કરવામાં આવે તો મારે મોટાભાગના પ્રશ્નો જીભથી પેદા થતા હોય છે એ અટકી જાય. એવું લાગે છે કે બંને પક્ષોએ સંયમ રાખવાની જરૂર હતી. વિરમભાઈ, મેં અગાઉના ટર્નમાં પણ પદ્મકાંતભાઈ આ જ વાત કરી કે જે ઘટનાઓ જે બની રહી છે એ માનસિક રીતે વિચારવાની જે મનોચિકિત્સક છે તો એની સારવાર લેવાની જરૂર છે. કેમ કે જેમ તમે પોલીસ ઉપર કહ્યું ને કે અમને પડકારો એની સામે છે, એક સામાન્ય માણસ છે એને પણ પોતાનું જીવન નિર્વાહ માટેના અત્યારની પરિસ્થિતિમાં ખૂબ જ પડકારો એની સાથે પણ છે. એના બાળકો હોય છે તો એની ફીની વાત ચિંતા હોય છે, એના બાળકોનું ભણતરની એને ચિંતા હોય છે, એનું ઘર ચલાવવું છે એની ચિંતા હોય છે, એનું પેટ્રોલ જે ખર્ચ થાય છે, ટ્રાફિક એટલો બધો હોય, એટલે આ બધી જ બાબતો એમાં વિરમભાઈ કાયદો નથી. કોઈ પણ કાયદાનું પાલન, કાયદો તોડવાનો આ પરવાનો બધી જ મળતો નથી. બાબતોમાં કાયદો સર્વોપરી છે. હું એ જ કહું છું, કાયદો તોડવાનો. પરંતુ જે ઘટનાઓ બને છે એના મૂળમાં આપણે જઈએ તો આ બધી બાબતો છે, અને કડકાઈ જે પોલીસ કરવાની છે ત્યાં તો કરતી નથી. પદ્મકાંતભાઈ, જ્યાં કરવાની છે ત્યાં કડકાઈ કરતી નથી. આપણા દેશ મળે છે હર્ષભાઈના જે ગુણગાન મારા મિત્ર હમણાં શૈલેષભાઈ ગાતા હતા, એ કડકાઈઓ તો એમના ધંધે સવાલ એ છે મારે વિરમભાઈ, પોલિટિકલ ઓબ્ઝર્વેશન મેં અગાઉ પોલીસ કે 500 મીટરની અંદર દારૂ ખુલે છે, પણ આજ સુધી કોઈ પગલા લેવામાં આવતા નથી. સાહેબ વિરમભાઈ, કોંગ્રેસના સમયમાં પોલીસ અનામત આંદોલન શરૂ થયું હતું, પોલીસોનું પણ આંદોલન શરૂ થયું હતું, અનામત આંદોલન પોલીસ આંદોલનમાં ફેરવાઈ ગયું હતું. ભાજપ હોય કે કોંગ્રેસનું રાજકીય ઓબ્ઝર્વેશન કરવાની મારી અત્યારે કોઈ એ ઈચ્છા શક્તિ પણ નથી. મૂળ મુદ્દો સામાજિક ઇસ્યુ છે. આ સામાજિક રીતે કયા કયા મુદ્દાઓ ઉપર ચર્ચા કરીને એનો નિવેડો લાવી શકાય, નિવેડો ન આવે તો કમસે કમ નિવેડાની નજીક પહોંચી શકાય, એ મુદ્દો મારો હતો. વાત કરી છે પદ્મકાંતભાઈ, મેં જો તરતમાં તમે મને સાંભળ્યો તો એમાં જે મેં એ જ વાત કરી છે કે માનસિક અને આનો માનસિક તણાવ પોલીસમેન હોય કે રસ્તા ઉપર તમે એનો તમે ઉલ્લેખ પદ્મકાંતભાઈ આપે પણ કર્યો કે એ 12 કલાક ત્યાં આગળ કે નોકરી જે કરે છે રોડ ઉપર ની ત્યાં માનસિક તણાવ હોય એટલે જ મેં કીધું કે બંને પક્ષોએ સંયમ રાખવાની જરૂર હતી. તમે ખૂબ સારા સજેશન કર્યા છે, તમે બંને પાસાઓને મૂલવવાની કોશિશ કરી છે. હું તમારી સાથે સંપૂર્ણ અસંમત નથી થતો, સંપૂર્ણ સંમત ભલે ના થવું, પણ તમે કેટલાક મહત્વના મુદ્દાઓ પણ ઉપસ્થિત કર્યા છે. સોસા સાહેબ અને શૈલેષભાઈ બંને જણાએ પણ કર્યા છે. આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. સમયની મર્યાદાના કારણે ચર્ચાનું સમાપન કરીએ છીએ. આ હતી આજની વાત પાવર પ્લે કાર્યક્રમમાં. આવતીકાલે એક નવા વિષય સાથે ફરી મળીશું મિત્રો. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.